વિક્રમ અને બેતાલની વાર્તા ભાગ 1 વિક્રમનો પ્રારંભ। એકવારની વાત છે, ભવનગઢના મહાન અને શૂરવીર રાજા વિક્રમાદિત્યનું રાજ્ય અનેક વિચિત્ર અને રહસ્યમય ઘટનાઓથી ભરેલું હતું। રાજા વિક્રમાદિત્યને પોતાના ધીરજ, બુદ્ધિ અને શૌર્ય માટે જાણવામાં આવતા હતા। એક રાત્રે, જ્યારે રાજા પોતાના દરબારમાં હાજર હતા, ત્યાં એક યોગી આવતા જ રાજાને વંદન કર્યું અને કહ્યું, હે મહારાજ, તમારી શૂરવીરતા અને વચનબદ્ધતાની દૂતી અહીં સુધી પહોંચી છે। હું તમને એક કાર્ય આપવા આવ્યો છું। જો તમે તે કાર્ય પૂરું કરશો, તો તમને એક અમૂલ્ય વરદાન મળશે। વિક્રમાદિત્યે પ્રશ્ન કર્યો, કયું કાર્ય છે, યોગીજી? મારી રક્ષા માટે મારું રાજ્ય સૌથી પ્રથમ છે, પરંતુ હું તમારું કાર્ય જરૂર પૂરું કરવાનો પ્રયાસ કરીશ। યોગીએ કહ્યું, તમારે અમાવસ્યાની રાત્રે શમશાનમાં જવું છે અને ત્યાં એક વિશિષ્ટ વૃક્ષ પર લટકતા મૃતદેહને મારી પાસે લાવવા જવું છે। પરંતુ તે આસરામાં બેતાળ રહે છે। તે તમને વારંવાર છેતરવાનો પ્રયાસ કરશે। જો તમે મૌન નહીં રાખો તો તે ફરીથી વૃક્ષ પર જતી રહેશે। વિક્રમાદિત્યે વચન આપ્યું કે તે આ કાર્ય પૂરું કરશે। શમશાનમાં યાત્રા અમાવસ્યાની રાત્રે ખંડેરા અને ભયાનક શમશાનમાં વિક્રમ એક મજબૂત તલવાર સાથે પહોંચ્યા। આકાશ કાળો અને ધૂંધળો હતો, હવામાં અજીબ ભય ભરેલો હતો। વૃક્ષ પર એક મૃતદેહ લટકતો હતો, જેને બેતાલ કહેવામાં આવતો હતો। વિક્રમે તે મૃતદેહને પોતાના ખભા પર ઉંચક્યો અને યોગી તરફ જવાની શરૂઆત કરી। માર્ગ દરમિયાન બેતાલે વાત શરૂ કરી અને કહ્યું, હે રાજન, હું તને એક કથા કહેવા જઈ રહ્યો છું। જો તું તેનું સાચું ઉત્તર આપીશ તો હું ફરીથી વૃક્ષ પર પાછો જઈશ। વિક્રમ શાંત રહ્યો, પરંતુ તેના મનમાં ઉત્સુકતા વધવા લાગી। પ્રથમ વાર્તા, ન્યાય અને કર્તવ્ય। બેતાલે કહેલી કથા આ રીતે હતી। એક શહેરમાં બે સ્નેહી મિત્રો રહેતા હતા, ધનનંજી અને સુમન। બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી। એક દિવસ સુમનને કાનમાં પડી કે ધનનંજીને ઘોર આર્થિક મુશ્કેલીમાં છે। પોતાના મિત્ર માટે ચિંતિત થતો સુમન તેને મદદ કરવા માટે તૈયાર થઈ ગયો। સુમને તેના બધી સંપત્તિ વેચીને ધનનંજીને એક મોટી રકમ આપી દીધી અને કહ્યું, મિત્ર, તું આ સમસ્યામાંથી બહાર નીકળી જા। ધનનંજે આ મદદ સ્વીકારી અને પૃથક જીવન શરૂ કર્યું। વર્ષો બાદ ધનનંજી સમૃદ્ધ અને શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યો, પરંતુ તે સુમન સાથેનો સંપર્ક ખોવી બેઠો। એક દિવસ સુમન તેને મળવા આવ્યો અને કહ્યું, મિત્ર, હવે મારી સ્થિતિ નબળી છે। તું મને થોડી મદદ કરી શકે છે? ધનનંજે અહંકારભેર જવાબ આપ્યો, હું તને ઓળખતો નથી। મારી સમૃદ્ધિ મારા પરિશ્રમની કમાણી છે। બેતાલે વિક્રમને પ્રશ્ન પૂછ્યો, હવે કહો, હે રાજા, આ પરિસ્થિતિમાં કોણ ન્યાયસંગત છે અને કોણ નહીં? જો તમે જવાબ નહીં આપો તો તમારું મસ્તક ફાટી જશે। વિક્રમનો જવાબ। વિક્રમ મૌન તોડી બેતાલને ઉત્તર આપ્યો, સુમનના ભક્તિભાવ અને પરોપકારનું મહત્તમ મૂલ્ય છે, પરંતુ ધનનંજીના આચરણને અયોગ્ય કહી શકાય। સ્નેહ અને ન્યાય માટે આભારનું મહત્વ છે। તાત્કાલિક બેતાલનું શરીર ફરીથી ઉડી ગયું અને તે પાછું વૃક્ષ પર લટકી ગયો। આગામી હપ્તામાં વધુ વાર્તાઓ માટે તત્પર રહો।